Greetings everyone. Today we are going to learn about the law of sine and law of cosine. આજે આપણે શીખશું કે law of sine કોને કહેવાય, law of cosine કોને કહેવાય અને એ બેના ઇક્વેશન જે ડિરાઈવ કરશું. એના માટે હું એક સિમ્પલ અહીંયા ડાયાગ્રામ ડ્રો કરું છું. સપોઝ મારી પાસે બે વેક્ટર છે. એક વેક્ટર આ ડાયરેક્શનમાં છે અને બીજો વેક્ટર સપોઝ આ ડાયરેક્શનમાં છે. આ વેક્ટર A છે, આ વેક્ટર B છે. બે વચ્ચેનો એંગલ સપોઝ થીટા છે. નાઉ ફ્રોમ ધી વેક્ટર એડિશન રૂલ આપણે આ પેરેલેલોગ્રામ મેથડનો યુઝ કરીએ તો એડિશન આવી રીતે કંઈક થશે. B ને પેરેલલ લાઈનમાં અહીંથી ડ્રો કરું, A ને પેરેલલ લાઈન અહીંથી ડ્રો કરું. તો આ મને રિઝલ્ટન્ટ R મળે. ક્લિયર? આને આપણે O કહી દઈએ. તો વેક્ટર A છે એને સપોઝ હું OP થી રિપ્રેઝન્ટ કરું, તો વેક્ટર B છે એને OQ થી રિપ્રેઝન્ટ કરું અને આ R છે એને આપણે OS કહી દઈએ. હવે આપણો જે રિઝલ્ટન્ટ છે એ સપોઝ હોરિઝોન્ટલ એટલે આલ્ફા નો એંગલ બનાવતું હોય. આ એંગલ આપણા માટે આલ્ફા થઈ ગયો. નાઉ લેટ અસ ટેક SN normal to the OP or ON. I have SN લઈ લઉં. Suppose this one angle is beta. જો આ આપણું B હોય તો IB થશે. અને આ થીટા હોય આખું A અને B વચ્ચેનો એંગલ, તો આ એંગલ એ થીટા થાય. ધેટ મીન્સ SN equals to શું થશે એ આપણે પછી ઉપર જોઈએ. પહેલા આપણે આ બેનું એડિશન કરી નાખીએ. R is equals to A plus B. A અને B નું આપણે એડિશન કરીએ. Now from the diagram SN is normal to the OP. OP ઉપર SN આપણે normal છે. Now from the Pythagoras theorem આપણે એવું અપ્લાય કરી શકીએ. OS નો સ્ક્વેર હાઇપોટેન્યુસ નો સ્ક્વેર is equals to ON નો સ્ક્વેર પ્લસ SN નો સ્ક્વેર. પણ આપણી પાસે SN એ નથી અને ON એ નથી, તો પહેલા આપણે એ ફાઇન્ડ કરવું પડે. In triangle SON or OSN, ON is equals to OP plus PN and PN is equals to PN આપણે ફાઇન્ડ કરવું હોય તો આ થીટા ની આપણી એડજસન્ટ સાઈડ છે, તો આપણે cos થીટા લેવો પડે. PN is equals to और मैं एवरी રીતે કરું cos theta is equals to adjacent side by hypotenuse. તો adjacent side આપણા માટે થઈ PN અને hypotenuse આપણા માટે થશે SP. Now we want to determine the PN, so PN is equals to SP cos theta. SP એટલે આ વાળું, તો એની વેલ્યુ કેટલી હશે? B જેટલી. Therefore PN is equals to B cos theta. આ આપણને મળ્યું B cos theta. તો ઓટોમેટિકલી B sin theta થાય. બરાબર? ડિરાઈવ કરવું હોય તો થીટાની અપોઝિટ સાઈડ છે, તો sin theta is equals to શું થશે? અપોઝિટ સાઈડ બાય હાઇપોટેન્યુસ એટલે B sin theta આપણને મળે. હવે આપણે શું કરવાનું હતું? પાયથાગોરસ થિયરમનો યુઝ કરવાનો હતો. તો OS નો સ્ક્વેર is equals to ON નો સ્ક્વેર. હવે ON આપણને મળી જશે. OP આપણી પાસે છે A, PN આપણે ફાઇન્ડ કર્યું પ્લસ SN નો સ્ક્વેર, એટલે એના પરથી આપણને મળી જશે. From the Pythagoras theorem
OS square is equals to SN square plus ON square. OS no square means R square, SN square means B sin theta whole square plus ON square. ON means OP plus PN. OP means A plus PN means B cos theta whole square. स्क्वायर આપી દે બે ને તો આ થશે b સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ આ ધ્યાન રાખજો sin સ્ક્વેર થીટા અને sin થીટા સ્ક્વેર બેના મીનિંગ અલગ અલગ થાય. they both are completely different, so be aware when you are doing the square. અહીંયા આપણે a plus b whole square એ આઇડેન્ટિટી નો યુઝ કરશું. આ ફોર્મ્યુલા a plus b whole square is equals to a square plus b square plus 2ab. So a square plus b square બે સેપરેટ ટર્મ છે એટલે બે નો સ્ક્વેર થશે cos સ્ક્વેર થીટા પ્લસ લાસ્ટ ટર્મ નો સ્ક્વેર આપણે કર્યો ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર કર્યો તો બાકી કયું રહ્યું 2ab એટલે 2ab cos થીટા. હવે આપણે એક કામ કરીએ આ બે માં b સ્ક્વેર છે તો એને કોમન લઈ લઈએ. therefore a સ્ક્વેર હું પહેલા લખું પ્લસ b સ્ક્વેર છે એ કોમન લઈ લીધા તો બ્રેકેટમાં શું આવશે અહીંયા sin સ્ક્વેર થીટા અહીંયા બાકી બેચું cos સ્ક્વેર થીટા પ્લસ 2ab cos થીટા. આપણા માટે નોન આઇડેન્ટિટી છે એનો આન્સર ઓલવેઝ આવે 1. તો આપણને મળશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos theta અને આપણે r સ્ક્વેર ઇક્વલ્સ ટુ કરી દઈએ તો r ની વેલ્યુ શું આવે. therefore r is equals to under root a square plus b square plus 2ab cos theta. અને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. Equation 1 represents the law of cosine અને law of cosine કહેવાય. આનો યુઝ કરીને તમે કોઈ પણ બે વેક્ટરનો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરી શકો. તમે આગળના ચેપ્ટરમાં એવું સ્ટડી કર્યું હશે અને તમે ઇન ફ્યુચર એ કરશો રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી છે. ધેટ્સ વાય ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ફોર્મ્યુલા. અહીં સુધી નોટ કરી લ્યો આ ફોર્મ્યુલા છે હું રાઈટ હેન્ડ સાઈડ નોટ કરી અને આ બાકી બધું ઇરેઝ કરી લઉં છું. ઓકે હવે નેક્સ્ટ આપણે શું કરશું બે ટ્રાયેંગલ કમ્પેર કરશું. ટ્રાયેંગલ OSN અને ટ્રાયેંગલ PSN. એમાં જોઈએ પહેલા ટ્રાયેંગલ OSN લઈ તો એમાં આપણે એક સાઈડ મળે છે SN અને ટ્રાયેંગલ PSN લઈ તો એમાં આપણને સેમ સાઈડ મળે છે SN. આ બે સાઈડને ખાલી કમ્પેર કરાવવાની છે. આપણે પહેલા જોઈએ ફર્સ્ટ ઇન ટ્રાયેંગલ OSN SN ની વેલ્યુ શું થાય. ટ્રાયેંગલ આ OSN છે બરાબર. આપણી પાસે એંગલ અહીંયા આલ્ફા છે આપણે જોઈશું SN ની વેલ્યુ. રિમેમ્બર ધીસ ઇઝ ધ વેલ્યુ ફોર ધ ટ્રાયેંગલ PSN. તો sin થીટા થાય SN છે એ અપોઝિટ સાઈડ છે આ છે એ હાઇપોટેન્યુસ છે અને આ છે એ એંગલ છે. ધેટ મીન્સ અપોઝિટ સાઈડ બાય હાઇપોટેન્યુસ. ધેટ મીન્સ અપોઝિટ સાઈડ જોતી હોય તો હાઇપોટેન્યુસ ટાઈમ્સ sin થીટા. હાઇપોટેન્યુસ છે આ અને sin થીટા ની જગ્યાએ આવી જશે આલ્ફા. તો SN ની વેલ્યુ આપણને શું મળે r sin આલ્ફા. અને ઇક્વેશન નંબર 1 કીધો. સેકન્ડ ટ્રાયેંગલ માં જોઈએ ટ્રાયેંગલ PSN. એમાં SN ની વેલ્યુ આપણે ઓલરેડી ફાઇન્ડ કરી લીધી છે. એમાં મળે છે આપણને b sin થીટા. અને ઇક્વેશન b કીધો. Now from equation 1 and 2 or A and B આપણા કેસમાં બે SN ને આપણે કમ્પેર કરાવીએ. આ SN ની જગ્યાએ હું આ લખી શકું અને આ SN ની જગ્યાએ આ. કહેવાનો મીનિંગ છે r sin alpha is equals to
b sin थीटा और r ને y ડિનોમિનેટર માં લઈ જાઓ और sin थीटा ને ડિનોમિનેટર માં લઈ બરાબર જે ફોર્મ આપણે જોતો એ આપણે લઈ શકીએ તો એક કામ કરું sin थीटा ને ડિનોમિનેટર માં લઈ આવો r upon sin थीटा is equals to b upon sin alpha આવો એક ફોર્મ આપણને મળે ऐसा देखिए आने की क्वेश्चन नंबर આપી દો કન્સિક્વન્ટલી જે નંબર આવતો હોય મે બી 2 આવે છે કારણ કે આ ફર્સ્ટ વાળો હતો તો આ ક્વેશ્ચન નંબર 2 થી આટલો નોટ કરી લ્યો પછી આપણે આ ડાયાગ્રામમાં જે ચેન્જીસ કરીએ ઓકે હવે નેક્સ્ટ શું કરશું આપણે આ OS ઉપર એક હું નોર્મલ ડ્રો કરું ફ્રોમ P તો એ નોર્મલ આવી રીતે મળે ક્લિયર આ બે જગ્યાએ 90 ડિગ્રી નો એંગલ બનાવે આને હું નોર્મલ PN અહીંયા આપ્યું છે તો એમ કરી દે તો આપણે એવું કરીએ PM is normal to the OS આવું કરવાથી શું થયું તમને એક સાઈડ મળી PM જે આ બે ટ્રાયેંગલ માં કોમન છે ટ્રાયેંગલ OMP માં અને ટ્રાયેંગલ SMP માં PM is the common side બરાબર તો પહેલા કેવું તો આના માટે સેમ એવી રીતે આપણે આગળ વધી in triangle OMP આપણી પાસે MP સાઈડ और PM સાઈડ બરાબર આપણે OMP ઈ ડાયરેક્શન માં આવ્યો છે તો MP સાઈડ લઈ और તમારે ટેક્સ્ટ બુક ને અકોર્ડિંગ જવું હોય તો OPM મૂકીશું PM સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય આ સાઈડ આપણે ફાઇન્ડ કરવી છે બરાબર આપણી પાસે આ એંગલ છે આલ્ફા તો આ અપોઝિટ સાઈડ થઈ આ આપણો હાઇપોટેન્યુસ થશે આ અપોઝિટ સાઈડ છે તો હું અગેન અહીંયા રફ વર્ક કરું છું P sin theta is equals to opposite side એટલે આપણી PM by hypotenuse એટલે OP OP ની વેલ્યુ આપણી પાસે છે PM ની જોતી હોય તો OP sin theta OP equals to શું થશે A sin theta ની વેલ્યુ છે આલ્ફા આપણે PM equals to લઈ લેશું A sin alpha આટલું ક્લિયર સિમિલરલી આપણે બીજા ટ્રાયેંગલ માટે જોશું ટ્રાયેંગલ PMS PM ની વેલ્યુ શું મળે અગેન બે સેમ સાઈડ જોઈએ ને એટલે સિમિલરલી હવે ટ્રાયેંગલ PMS માં PM આપણે જોતી હોય PM એટલે આ સાઈડ છે એંગલ આપણી પાસે અહીંયા બીટા આપણે લીધો છે બરાબર હાઇપોટેન્યુસ B છે આપણે PM હવે હું ડાયરેક્ટ કરું તો હાઇપોટેન્યુસ છે B sin બીટા આ વેલ્યુ ને અહીંયા આપણે આપી દઈએ આને ઇક્વેશન નંબર હું C કહી દઉં આ થશે B sin બીટા આ ઇક્વેશન D હવે C અને D બેયમાં PM સાઈડ છે તો બેયની PM સાઈડ ને આપણે કમ્પેર કરીએ એટલે ફ્રોમ ઇક્વેશન C and D A sin alpha is equals to B sin beta આ ફોર્મમાં પાછો આપણે લઈ આવીએ એટલે શું કરીએ sin beta ને હું A ના ડિનોમિનેટરમાં ચાલુ દઉં અને sin alpha ને હું B ના ડિનોમિનેટરમાં ચાલુ દઉં therefore A upon sin beta is equals to B upon sin alpha અને ઇક્વેશન નંબર 3 લીધું હવે ઇક્વેશન નંબર 2 અને 3 ને કમ્પેર કરો તમને એક ટર્મ છે એમાં કોમન દેખાશે કયું B upon sin alpha છે એ બે માં આવે છે તો આપણે એવું કરી શકીએ from equation 2 and 3 આવું કરી શકીએ A upon sin beta is equals to B upon sin alpha as it is मैं नोट किया B upon sin alpha ની વેલ્યુ પાછી શું થાય R upon sin theta આપણને
ફોર્થ ઇક્વેશન મેળવ્યું. ક્લિયર? આ આપણા માટે થયો લો ઓફ સાઇન. આને થોડુંક છે અલગ ફોર્મમાં લખવું હોય તો આપણે આના પછીના સ્ટેપમાં લખીએ. એટલું પેલા નોટ કરી લો. ઓલું હું ઇરેઝ કરી નાખું બધું અને આને છે સાઈડમાં નોટ કરી લો. ઓકે, હવે લાસ્ટ ઇક્વેશન નો યુઝ કરીને આપણે sin આલ્ફા છે ફાઇન્ડ કરી શકીએ. આ લાસ્ટ ઇક્વેશન માંથી sin આલ્ફા કેટલું મળે ખાલી આ બે ટર્મને કમ્પેર કરાવો તો આપણે ઉકી ફ્રોમ ઇક્વેશન 4 sin આલ્ફા ની મારે વેલ્યુ જોતી. sin આલ્ફા ગયો અહીંયા ન્યુમરેટરમાં બીટા sin થીટા છે એ b આરે મલ્ટીપ્લાય થાય અને r છે એ ડિનોમિનેટરમાં આવે એટલે b r sin થીટા બરાબર. આ r અહીંયા આવી ગયો, sin થીટા છે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આવી ગયો એટલે આવું આપણને ઇક્વેશન મળે. આને ઇક્વેશન નંબર 5 કીધું. ઇક્વેશન 5 ઉપરથી આપણને sin આલ્ફા ની છે એ વેલ્યુ મળે. where r છે એની વેલ્યુ તમારે જોતી હોય then it is given by equation number 1. Now suppose if you want to figure out the direction, then from the diagram tan alpha ની વેલ્યુ શું થાય? opposite side એટલે tan alpha માટે કઈ થઈ? sn by adjacent side એટલે કે on એટલે op plus pn. sn ની વેલ્યુ શું થશે આપણા કેસમાં? તો આપણે સ્ટાર્ટિંગમાં ફાઇન્ડ કરી દીધી. sn b sin theta divided by op plus pn એટલે a plus b cos theta. આ ઇક્વેશન નંબર 6 મળી ગઈ. આ ઇક્વેશન ઉપરથી તમે ડાયરેક્શન છે એ ફાઇન્ડ કરી શકો. તો આ તો લો ઓફ સાઇન અને લો ઓફ કોસાઇન. ફર્સ્ટ ઇક્વેશન જે લો ઓફ કોસાઇન આપે છે અને ફોર્થ ઇક્વેશન જે લો ઓફ સાઇન આપે છે. તો આજ સુધી આજના માટે અહીં સુધી રાખીએ. કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો અને લેક્ચર રિક્વેસ્ટ હોય તો કોમેન્ટ કરજો.